સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધીન પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી। સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4 અને 6 ની કામગીરીનું નિરીક્ષણ કર્યું। નર્મદા કેનાલ સાયફનથી ચિલોડા બ્રિજ સુધીના કામગીરીનું નિરીક્ષણ કર્યું। તો સાથે જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું। સીએમએ તમામ કામો સમય પર પૂર્ણ કરવા માટે સૂચના આપી। સંબંધિત વિભાગના સચિવો પણ આ નિરીક્ષણમાં જોડાયા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, જે પ્રકારે નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટ છે તેની સીએમએ મુલાકાત લીધી છે, વધુ શું વિગત? રાજ્યના મહત્વના નિર્માણાધીન પ્રોજેક્ટો છે તેની સાઇટ વિઝિટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પહોંચ્યા હતા અને તેમને આ તમામ જે પ્રોજેક્ટો છે તેનું નિરીક્ષણ કર્યું છે। પ્રોજેક્ટો સાથે સંબંધિત અધિકારીઓ પણ આ સાઇટ વિઝિટની અંદર ઉપસ્થિત હતા અને તેમને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા છે। અમદાવાદથી ગાંધીનગર સુધી કુલ 37 કિલોમીટર લંબાઈનું રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે ફેઝ 4 અને 6 ની અંદર, જેનું મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 ફેઝના કામોનું પણ તેમને સ્થળ નિરીક્ષણ કર્યું છે। પ્રોજેક્ટની કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે। આ ઉપરાંત ગાંધીનગર નજીક નેકાવાડા પાસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું બાંધકામ થઈ રહ્યું છે, જેની વિઝિટ માટે પણ મુખ્યમંત્રી પહોંચ્યા હતા। નર્મદા કેનાલ કરાઈથી લઈને પીડીપીયુ અને પીડીપીયુ શાહપુર બ્રિજ સુધી 17.20 કિલોમીટરનો કામો જે છે તે થઈ રહ્યા છે અને જળસંચય વિભાગ તરફથી આ કામગીરી થઈ રહી છે। તે સંદર્ભે પણ મુખ્યમંત્રીએ સ્થળ વિઝિટ કરીને જરૂરી સૂચનો જે છે તે આપ્યા છે। મહત્વનું છે કે ત્રણેય ફેઝનું કામ 2027 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે અને જીટીયુ નું જે ભવન જે છે તે આગામી ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે। સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ કર્યા છે। મુખ્યમંત્રીની આ સાઇટ વિઝિટમાં તેમની સાથે સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા। જી નિકુંજ, ધન્યવાદ જાણકારી બદલ।